વેરાવળથી વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। વેરાવળમાં તેમજ સૌરાષ્ટ્રની ઉચ્ચ સ્થાન ધરાવતી ધી વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લીના ચેરમેન શ્રી નવીનભાઈ શાહ, જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ભાવનાબહેન શાહ અને જનરલ મેનેજર શ્રી અતુલભાઈ શાહના પ્રયત્નશીલ પ્રયાસ સાથે ધી વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લીની સાધારણ સભાનું ભાવભેર ઉજવણી કરવામાં આવ્યું છે, જેમાં કર્મચારીઓ તેમજ મેનેજમેન્ટ સ્ટાફ સાથે આમંત્રિત મહેમાનની ઉપસ્થિતિ સાથે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ બાદ સ્નેહ ભોજન સમૂહ સહિતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું બ્યુરો ચીફ મીના બેન જાદવ દ્વારા જણાવ્યું હતું। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર। हमारी बैंक में चेयरमैन श्री नवीन भाई शाह ની ખૂબ મહેનત ગુનેથી અમારી બેંક ખૂબ આગળ વધી છે। સૌરાષ્ટ્રમાં ચોથા નંબરની બેંક છે, જૂનાગઢ જિલ્લામાં ફર્સ્ટ નંબરની બેંકે અમારી બેંકે સ્થાન પ્રાપ્ત કર્યું છે। અમારા સીઈઓ અતુલભાઈ શાહ કે જેની એટલી બધી મહેનતથી જ અમારી બેંક આટલી આગળ વધી છે। અમારી 13 બ્રાન્ચના સ્ટાફને ખૂબ સારી રીતે ટેકલ કરીને બધી બેંકનું સારી રીતે સંચાલન કરે છે ને બધા બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો બી ખૂબ સાથ સહકાર રહેલો છે ને બધાના સાથ સહકારથી અમારી બેંક ખૂબ આગળ વધી છે, ખૂબ સારી પ્રગતિ કરી રહી છે। આપણા વાઇસ ચેરમેન છે ભાવનાબેન શાહ અને અતુલભાઈ શાહની ખૂબ જ મહેનત છે, એના લીધે જ આ બધું વર્ષોથી બેંકને એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે નેશનલ। સભાસદોને આ વખતે શું નવીનતા તમે આપી રહ્યા છો, શું નવી સેવાઓ આપી રહ્યા છો આપની રીતે? આજે વેરાવળ મર્કન્ટાઇલ બેંકની 54મી વાર્ષિક સાધારણ સભા સભાસદોની વિશાળ હાજરીમાં મળી। એમાં બધા ઠરાવો છે એ સર્વાનુમતે સભાસદના પસાર થયા। સભાસદોને બેંકે 14% ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે। ઉપરાંત બેંકોમાં ઘણી બધી ડિજિટલ સેવાઓ છે એ ચાલુ કરવા બેંક જઈ રહી છે। નવી બેંક તાલાળા અને માંગરોળની રિઝર્વ બેંક તરફથી પરમિશન મળી ગઈ છે ને ટૂંક સમયમાં જ અમે બંને બેંક ચાલુ કરશું, એટલે અમારી 15 બેંકનું સંચાલન થશે।